દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. ભાવનગર શહેર બોતડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રિક્ષા ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર પેરોલ ફોર્સ સ્ક્વોડ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમકુમાર પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધ્યક્ષ શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગર પેરોલ ફોર્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ પટેલ તથા પેરોલ ફોર્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને નાસ્તા ફરતા આરોપી તથા પાકા કામના કેદીઓને પેરોલ ફોર જમ તથા વચગાળાના રજા ઉપરથી હાજર નહીં થયેલા વધુમાં વધુ આરોપીઓને કેદીઓ પકડી પાડવા માટે સખત સૂચના આપવામાં આવેલ. ભાવનગર પેરોલ સ્ક્વોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી રહે હકીકત મળેલ કે ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અનવરભાઈ ઉપ અનુ અલ્લા રખાભાઈ ચૌહાણ ઉંમર 29, ધંધો મજૂરી, રહે સિત્સર, સાંપરા રોડ, સીતારામ ચોક, 25 વારિયા, રૂમ નંબર 164, ભાવનગર, હાલ મેકબર ગામ, જિલ્લા જામનગર વાળો ભાવનગર શહેરમાં કુમુદવાડીના નાકે રોડ ઉપર ઊભો છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા નીચે મુજબનો નાસ્તો ફરતો આરોપી હાજર મળી આવતા તેને ઝડપી લઈ બોટ તળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. વર્ધમાન 24 ન્યૂઝ, ફિરોજ મલેક, ભાવનગર.